ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિક સાથે મળીશું જેનું નામ છે સિંગ્યુલર એન્ડ પ્લુરલ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિંગ્યુલર અને પ્લુરલ ની વાત કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. તો સિંગ્યુલર અને પ્લુરલ ની પહેલા સૌપ્રથમ આપણે વ્યાખ્યા જોઈએ કે સિંગ્યુલર કોને કહેવાય, પ્લુરલ કોને કહેવાય. તો સિંગ્યુલર એટલે કે એક વચન. સિંગ્યુલર મીન્સ એક વચન. તો એની વ્યાખ્યા છે કે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એક જ હોય તે દર્શાવવા માટે એક વચનનો ઉપયોગ થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય કે પ્રાણી હોય, એ દરેકને દર્શાવવા માટે એક વચન, એટલે કે જો એક જ હોય તો તે વસ્તુ કે પ્રાણી કે વ્યક્તિને દર્શાવવા માટે એક વચનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ હવે આપણે. એક્ઝામ્પલ પહેલા આપણે એક વસ્તુ જોઈએ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુ હોય કે પ્રાણી હોય કે વ્યક્તિ હોય, એ જ્યારે એક જ હોય તો એની સાથે આર્ટિકલ એ અથવા આર્ટિકલ એન લાગે છે. એટલે એનો મતલબ એ કે જ્યારે આર્ટિકલ એ અને એન કોઈ પણ વસ્તુ કે પ્રાણી કે વ્યક્તિ સાથે લાગે તો એ વસ્તુ કે પ્રાણી એક જ છે એવું સમજવાનું વિદ્યાર્થી મિત્રો. તો હવે જોઈએ, a pen, a boy, a girl, an orange, an umbrella વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે આવા એક્ઝામ્પલ જોઈએ અને એ એક્ઝામ્પલ સાથે આર્ટિકલ એ અને એન લાગેલો હોય તો આપણે સમજી લેવાનું કે આ વસ્તુ કે પ્રાણી કે વ્યક્તિ એ એક જ છે એવું આપણને ખબર પડી જાય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જઈશું બહુવચન. તો બહુવચનને ઇંગ્લિશમાં પ્લુરલ કહેવાય. તો જોઈએ આપણે પ્લુરલની વ્યાખ્યા. તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એક કરતા વધુ હોય તો તે દર્શાવવા માટે બહુવચનનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ પહેલા જોઈએ કે જ્યારે કોઈ પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે પ્રાણી હોય, તે એક કરતા વધુ હોય, એટલે કે એક કરતા વધુ એટલે કે 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 10 હોય, 20 હોય, તો એ વસ્તુ કે પ્રાણી એક કરતા વધુ હોય એવું કહી શકીએ. બરાબર. અને એક કરતા વધુ હોય એટલે એને કહેવાય બહુવચન. બરાબર. તો એના એક્ઝામ્પલ જોઈએ આપણે. બોયઝ, pens, girls, oranges, umbrellas વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ વ્યાખ્યા આપણે
એકવચન અને બહુવચન. બરાબર. હવે આપણે આગળ જઈએ કે આ સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચનના અમુક જે નિયમો છે એ નિયમો આપણે આગળ જોઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સિંગ્યુલર અને પ્લુરલના નિયમો જોઈ લઈએ. તો અહીંયા લખેલું છે રૂલ્સ ઓફ સિંગ્યુલર એન્ડ પ્લુરલ. તો અહીંયા રૂલ નંબર 1 કે અમુક શબ્દોનું બહુવચન કરવા માટે એસ પ્રત્યય લાગે છે. કે અમુક શબ્દો એવા હોય તો એ શબ્દનું બહુવચન કરવા માટે આપણે એસ પ્રત્યય લગાડીએ છીએ. તો જોઈએ એક્ઝામ્પલ કે અ કાઇટ. તો આ કાઇટ નું બહુવચન કરવા માટે શું આવે? કાઇટ્સ. એ રીતે અ કપ, તો એનું બહુવચન કપ્સ. તો કે આવા શબ્દોની પાછળ એસ પ્રત્યય લગાવવાથી એ શબ્દનું બહુવચન બને છે. બરાબર. હવે આગળ જોઈએ નિયમ નંબર 2 કે જે શબ્દના અંતે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવેલ હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે ઈએસ પ્રત્યય લાગે છે. તો એવા ઘણા શબ્દો છે કે જેની પાછળ એસ હોય, ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તો એવા શબ્દોની પાછળ શું લગાડવાનું ભાઈ? ઈએસ પ્રત્યય લગાવવામાં આવે છે. તો હવે એક્ઝામ્પલ જોઈએ કે અ બસ. તો એના પાછળ શું હોય ભાઈ? એસ આવ્યો. તો એનું બહુવચન એટલે કે એનું પ્લુરલ કરવા માટે ઈએસ પ્રત્યય લગાવવાનો. તો બસ શું થશે? બસીસ. એ રીતે બોક્સ, તો બોક્સિસ. બરાબર. હવે આગળ જઈએ નિયમ નંબર 3 એટલે કે જે શબ્દના અંતે એફ કે એફઈ આવે તો એફ કે એફઈ ની જગ્યાએ શું કરવાનું ભાઈ? વીઈએસ પ્રત્યય લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ જોઈએ અ નાઇફ. તો અહીંયા પાછળ શું આવ્યું? શબ્દના અંતે એફઈ આવ્યું. તો એફ કે એફઈ આવે તો એની જગ્યાએ શું મૂકવાનું આપણે? વીએસ. તો આનું બહુવચન કરીએ આપણે નાઇફ્સ. બરાબર. એ રીતે વાઇફ. તો વાઇફ નું બહુવચન કરીએ આપણે વાઇફ્સ. બરાબર. એ રીતે અ લીફ. તો લીફ નું બહુવચન કરીએ આપણે લીવ્સ. એટલે કે વિદ્યાર્થી મિત્રો આવો કોઈ શબ્દ આવે કે જેની પાછળ એફ આવે કે એફઈ આવે તો એ શબ્દનું બહુવચન કરવા માટે આપણે એફ કે એફઈ ની જગ્યાએ એટલે કે એફ અને એફઈ રિમૂવ કરી દેવાનું એટલે કે નીકાળી દેવાનું અને એની જગ્યાએ શું લગાડવાનું? વીએસ. તો આ એક્ઝામ્પલ પ્રમાણે તમે જોઈ શકો છો. બરાબર. હવે આપણે આગળ નિયમ નંબર 4 એટલે કે જે શબ્દના અંતે વ્યંજન પ્લસ વાય. બરાબર. એટલે કે એનો પ્રથમ અક્ષર વ્યંજન અને એના પાછળ તરત વાય આવેલો હોય તો તે શબ્દની પાછળ શું કરવાનું ભાઈ? વાય નો આઈ કરી, વાય નો શું કરી દેવાનો? આઈ કરી અને ઈએસ પ્રત્યય મૂકવાનું. બરાબર. જોઈએ આપણે એક્ઝામ્પલ અ ટ્રાય. બરાબર. તો છેલ્લો અક્ષર વાય ને એની આગળ આર શું છે ભાઈ? વ્યંજન. તો આપણે શું કરી દેવાનું? વાય નો આઈ કરી અને ઈએસ પ્રત્યય મૂકવાનું. એ રીતે અ ક્રાય. તો ક્રાઇસ. બરાબર. તો આ થાય ગયા નિયમ નંબર 4 કમ્પ્લીટ. બરાબર. તો હવે આગળ જોઈશું આપણે નિયમ નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નિયમ નંબર 5 જોઈએ. તો નિયમ નંબર 5 કે જે શબ્દના અંતે સ્વર પ્લસ વાય હોય તો તે શબ્દનું બહુવચન કરવા માટે તે શબ્દના અંતે એસ પ્રત્યય લાગે
છે. સ્વર, સ્વર કોને કહેવાય? સ્વર એટલે કે વોવેલ્સ કેટલા છે ભાઈ? 5. A, E, I, O, U. એટલે કે જે શબ્દના અંતે સ્વર પ્લસ વાય હોય, એટલે કે છેલ્લો અક્ષર વાય અને એના પહેલા શું હોય? સ્વર હોય, તો તે શબ્દનું બહુવચન કરવા માટે શું લગાડવાનું? ફક્ત એસ પ્રત્યય મૂકવાનું. તો જોઈએ હવે બોય નું બહુવચન આપણે બોયઝ થશે. અ કી નું બહુવચન કીઝ થશે. અ મંકી નું બહુવચન મંકીઝ થશે. બરાબર? એટલે કે સ્વર પ્લસ વાય હોય તો ફક્ત એસ પ્રત્યય લગાવવાનો. હવે એ જ રીતે નિયમ નંબર 6 જોઈએ વિદ્યાર્થીઓ, કે અમુક શબ્દોનું બહુવચન કરવા માટે તે શબ્દના સ્પેલિંગમાં ફેરફાર કરવામાં આવે છે. તો જોઈએ હવે એના એક્ઝામ્પલ. અ મેન, તો અ મેન નું બહુવચન MEN, એટલે કે MEN થાય છે. અ વુમેન, તો વુમેન, તો MEN, એટલે કે એ ની જગ્યાએ શું લગાવી ભાઈ? ઈ લગાવી. બરાબર? હવે આગળ અ ફૂટ, તો ફીટ. એ રીતે અ ટૂથ, તો ટીથ. એટલે કે અહીંયા ડબલ ઓ છે, તો ડબલ ઓ ની જગ્યાએ શું કર્યું? ડબલ એ. બરાબર? સેમ અહીંયા એ જ પ્રોસેસ અપનાવી છે. હવે આગળ જોઈએ અ માઉસ. માઉસ શું છે ભાઈ? એક વચન, તો એનું બહુવચન શું થશે? માઇસ. એ રીતે ચાઇલ્ડ, તો ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? હવે આગળ જોઈએ નિયમ નંબર 7, કે અમુક શબ્દોનું એકવચન અને બહુવચનનું રૂપ એક જ હોય છે. એટલે કે બહુવચનમાં પણ સેમ ટુ સેમ અને એકવચનમાં પણ સેમ ટુ સેમ. તો અહીંયા જોઈએ આપણે શીપનું બહુવચન શું થાય? તો શીપનું બહુવચન પણ શીપ જ થાય. એ રીતે ફિશનું બહુવચન પણ ફિશ જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણા પ્લુરલ એટલે કે બહુવચનના રૂલ્સ અહીંયા પૂર્ણ થાય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક અહીંયા હું શબ્દો લખ્યા છે એનું એકવચન અને બહુવચનના રૂપ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અ મેંગો, તો અ મેંગો નું બહુવચન થશે મેંગોઝ. ત્યાર પછી અ માઉસ, તો માઉસ નું બહુવચન થશે માઇસ. એ રીતે અ શીપ, તો શીપ નું બહુવચન થશે શીપનું શીપ. ત્યાર પછી આગળ જોઈએ અ લીફ, તો લીફ નું બહુવચન થશે લીવ્સ. અ ચાઇલ્ડ, ચાઇલ્ડ નું બહુવચન થશે ચિલ્ડ્રન. ત્યાર પછી હવે આગળ જોઈએ કે આપેલ શબ્દને એક વચનમાં ફેરવો. તો જોઈએ હવે અહીંયા બહુવચન રૂપ આપેલું છે, આપણે એને ફેરવવાનું છે એક વચનની અંદર. તો જોઈએ બેન્ચીસ, તો શું થશે ભાઈ? અ બેન્ચ. ત્યાર પછી ફીટ, તો શું થશે? અ ફૂટ. ત્યાર પછી બોક્સીસ, તો અ બોક્સ. ત્યાર પછી નાઇવ્સ, તો શું થશે ભાઈ? અ નાઇફ. ત્યાર પછી બુક્સ, તો બુક નું શું થશે? અ બુક. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે એક વચનને બહુવચન કરવા અને બહુવચનને એક વચન કરવા માટે તેના જે રૂલ્સ હું તમને લખાયા છે, દરેક રૂલ્સ તૈયાર કરી દેવા. તો તમને કોઈ પણ એક્ઝામની અંદર સિંગ્યુલરનું પ્લુરલ કરતા અને પ્લુરલનું સિંગ્યુલર કરતા ઇઝીથી આવડી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા સિંગ્યુલર અને પ્લુરલનો જે ટોપિક છે અહીંયા પૂર્ણ કરું છું.
તો વિદ્યાર્થી મિત્રો, આજનો મારો જે ટોપિક હતો સિંગ્યુલર અને પ્લુરલ એટલે કે એકવચન અને બહુવચન એ અહીંયા પૂર્ણ થયેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ તમારા મિત્રોને, સગા સંબંધીઓને શેર કરો. અને મારો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. થેન્ક યુ.